નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર. આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ટાટા હાયર સેકન્ડરી મેન્સની પરીક્ષા માટેનો નિબંધ લોકશાહી. તો શરૂ કરીએ આજનો નિબંધ. લોકશાહી એટલે લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન. વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશ ભારતમાં લોકશાહી એ માત્ર એક રાજકીય વ્યવસ્થા નથી, પરંતુ આપણી જીવન પદ્ધતિ અને સંસ્કાર છે. લોકશાહીની સફળતાનો ખરો આધાર તેના નાગરિકો પર રહેલો છે. જેમ સિક્કાની બે બાજુઓ હોય છે, તેમ લોકશાહી અને નાગરિકો એકબીજાના પૂરક છે. નાગરિકો વિનાની લોકશાહી એ આત્મા વિનાના શરીર સમાન છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં દેશનો સામાન્યમાં સામાન્ય નાગરિક પણ સત્તાનો અસલી સ્ત્રોત છે. લોકશાહી એટલે લોકોનું શાસન. સંસ્કૃતમાં કહેવાય છે કે પ્રજા પ્રભુવંતમ ઈ લોકતંત્રમ, અર્થાત પ્રજાનું પ્રભુત્વ જ એ જ લોકશાહી છે. આ વ્યવસ્થામાં જો કોઈ સરમુખત્યારનું શાસન હોતું નથી, પરંતુ જનતા પોતે પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને આ પ્રતિનિધિઓ દેશનો વહીવટ ચલાવે છે. અહીં કાયદાની નજરમાં સૌ સમાન છે. ધર્મ, જ્ઞાતિ, લિંગ કે આર્થિક સ્થિતિના આધારે કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી, પરંતુ આ સમાનતા અને સ્વતંત્રતા ત્યારે જ ટકી શકે જ્યારે દેશ પોતાના નાગરિકો જાગૃત અને જવાબદાર હોય. લોકશાહીમાં નાગરિકોને માત્ર અધિકારો જ નથી મળતા, પરંતુ તેમની માથે મોટી જવાબદારીઓ પણ હોય છે. એક આદર્શ નાગરિકે લોકશાહીને મજબૂત કરવા માટે નીચે મુજબની ભૂમિકાઓ ભજવવી પડે છે. મતદાનનો પવિત્ર અધિકાર અને ફરજ. લોકશાહીનું સૌથી મોટું પર્વ એટલે ચૂંટણી. ચૂંટણી વખતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો એ દરેક નાગરિકની સર્વોચ્ચ ફરજ છે. નાગરિકોએ કોઈપણ પ્રકારની લાલચ, જ્ઞાતિવાદ કે દબાવમાં આવ્યા વિના પ્રામાણિક અને યોગ્ય ઉમેદવારને મત આપવો જોઈએ. મતદાન એ માત્ર અધિકાર નથી, પણ રાષ્ટ્ર નિર્માણની પવિત્ર ફરજ છે. જો નાગરિકો આળસ કરીને મતદાન નહીં કરે તો અયોગ્ય શાસક સત્તા પર આવી જશે અને દેશનું નુકસાન થશે. તેથી જાગૃત મતદાન એ લોકશાહીનો પ્રાણ છે. 2. જાગૃતતા અને પ્રશ્ન પૂછવાની હિંમત. માત્ર 5 વર્ષે એકવાર મત આપી દેવાથી નાગરિકની ભૂમિકા પૂરી નથી થતી. સરકાર ચૂંટાયા પછી તે યોગ્ય કામ કરે છે કે નહીં તેના પર નજર રાખવી પણ જરૂરી છે. લોકશાહીમાં જનતાને પ્રશ્ન પૂછવાનો પૂરો અધિકાર છે. સરકારી નીતિઓની રચનાત્મક આલોચના કરવી અને ખોટા નિર્ણયોનો અહિંસક વિરોધ કરવો એ જીવંત લોકશાહીની નિશાની છે. 3. કાયદાનું પાલન અને બંધારણ પ્રત્યે વફાદારી. કોઈપણ દેશ ત્યારે જ મહાન બને જ્યારે ત્યાંના નાગરિકો કાયદાનું સન્માન કરે, ટ્રાફિકના નિયમોથી લઈને ટેક્સ ભરવા સુધીના તમામ કાયદાઓનું સ્વેચ્છાએ પાલન કરે. એ નાગરિકોની ફરજ છે. બંધારણે આપણને જે મૂળભૂત હકો આપ્યા છે તેની સાથે દેશની એકતા અને અખંડિતતા જાળવવાની ફરજ પણ આપણને સોંપી છે. અધિકાર અને ફરજોનો સમન્વય. આજે ઘણા નાગરિકો પોતાના હકો માટે તો લડત ચલાવે છે, પરંતુ ફરજો વખતે પાછા પડી જાય છે. સાચી લોકશાહી ત્યાં જ ખીલે છે જ્યાં હક અને ફરજ બંને સાથે ચાલે. અધિકારની વાતો કરનારા ફરજોને કેમ ભૂલી જાય છે? દેશ બને છે નાગરિકથી, એ વાત કેમ વિસરાય છે? નાગરિકોએ જાહેર મિલકતોનું રક્ષણ કરવું જોઈએ, પર્યાવરણને સ્વચ્છ રાખવું જોઈએ અને દેશમાં શાંતિ તથા ભાઈચારો જાળવી રાખવો જોઈએ. જ્યારે નાગરિકો પોતાની ફરજોને જ પોતાનો ધર્મ માની લે છે, ત્યારે લોકશાહી સાચા અર્થમાં સાર્થક થાય છે. લોકશાહી સામેના પડકારો અને નાગરિકોની સજ્જતા. આજના સમયમાં લોકશાહી સામે અનેક પડકારો છે, જેમ કે ભ્રષ્ટાચાર અને ગુનાખોરી, જ્ઞાતિવાદ અને કોમવાદ, ગરીબી અને અજ્ઞાનતા, સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ, ફેક ન્યૂઝ. આ તમામ પડકારો સામે લડવા માટે નાગરિકોનું શિક્ષિત અને તાર્કિક હોવું ખૂબ જ જરૂરી છે. નાગરિકોએ અફવાઓથી દૂર રહીને સત્યને પારખવું જોઈએ. જ્ઞાતિ કે ધર્મના નામે વહેંચાયા વગર રાષ્ટ્ર પ્રથમની ભાવના રાખવી જોઈએ. જો નાગરિક હશે જાગૃત અને સજ્જન, તો કોઈ નહીં કરી શકે દેશનું અહિત કે પતન. લોકશાહી એ કોઈ જાદુઈ લાકડી નથી કે જે આપોઆપ બધી સમસ્યાઓને હલ કરી દે. તે એક એવું વાહન છે કે જેને ચલાવવા માટે સક્ષમ ડ્રાઈવર અને સજાગ મુસાફરો બંનેની જરૂર પડે છે.
જો નાગરિકો ઉદાસીન રહેશે તો લોકશાહી નબળી પડશે, પરંતુ જો નાગરિકો જાગૃત, શિક્ષિત અને કર્તવ્યનિષ્ઠ હશે તો લોકશાહી સદા અમર રહેશે. ચાલો આપણે સૌ ભારતના નાગરિકો પ્રતિજ્ઞા લઈએ કે આપણા અધિકારો ભોગવવાની સાથે દેશ પ્રત્યેની આપણી ફરજો પણ પૂરી નિષ્ઠાથી નિભાવીશું અને ભારતીય લોકશાહીને વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન અપાવીશું. દેશ મારો છે એવો મનમાં ભાવ રાખીએ. આવો સાથે મળીને લોકશાહીનું ગૌરવ વધારીએ. જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે એ જે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.